નમસ્કાર. ચાલો આજે આપણે ડૉક્ટર દીપક ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગુજરાતી કવિતાની એકદમ અંદરની વાત સમજીએ. એ છે અલંકાર, એટલે કે કવિતાના એવા ઘરેણાં જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. ચાલો એકદમ સાદી અને સુંદર પંક્તિથી શરૂઆત કરીએ. ચાંદ જેવો ચહેરો. આ સાંભળતા જ મનમાં એક ચિત્ર બની જાય છે, ખરું ને? પણ આટલી તાકાત આ શબ્દોમાં આવી ક્યાંથી? તો આની પાછળનું જે રહસ્ય છે ને, એ એક ખાસ સાહિત્યક ટૂલમાં છુપાયેલું છે. કવિઓ આનું જ ઉપયોગ કરીને પોતાના શબ્દોમાં જાદુ ભરી દે છે અને તેને યાદગાર બનાવે છે. તો આપણે આખી વાતને 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમજીશું. પહેલાં તો એ જાણીશું કે આ છે શું, અને પછી એના સૌથી સામાન્ય પ્રકારો કયા છે એ જોઈશું, જેથી બધું જ એકદમ સ્પષ્ટ થઈ જાય. તો સૌથી પહેલો સવાલ, આ અલંકાર છે શું? બહુ સરળ રીતે કહીએ તો એ ભાષાના આભૂષણો છે, એવા ઘરેણાં જે ભાષાને શણગારે છે. એટલે કે જે ભાષાને વધારે સુંદર અને અસરકારક બનાવે ને, બસ એને જ અલંકાર કહેવાય છે. આ એ ટેકનિક છે જે સાદામાં સાદા વાક્યને પણ એકદમ કલાત્મક અને ઊંડાણવાળું બનાવી દે છે. સરસ. તો હવે આપણે સરખામણીની કળામાં ઊંડા ઉતરીએ. એમ આપણે 2 મુખ્ય અલંકાર જોઈશું, ઉપમા અને રૂપક. ચાલો, આપણો પહેલો કોડ છે ઉપમા અલંકાર. આને ઓળખવો બહુ જ સહેલો છે. આમાં સીધી સરખામણી કરવામાં આવે છે, અને એ પણ અમુક ખાસ શબ્દો વાપરીને. અને આ રહ્યા એને ઓળખવાના સિક્રેટ કોડ્સ. જો કોઈ લાઇનમાં તમને જેવો, જેમ, સમાન કે સરખું જેવા શબ્દો દેખાય તો સમજી લેવાનું કે એ ઉપમા અલંકાર જ છે. આ એક મોટી નિશાની છે. હવે જુઓ, અહીંયા જ ખરી મજા છે. ઉપમા અને રૂપક વચ્ચેનો નાનકડો પણ બહુ મોટો ફરક. ઉપમામાં શું છે? દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, એટલે કે ચંદ્ર સાથે સરખામણી કરી છે. પણ રૂપકમાં દમયંતીનું મુખ એટલે ચંદ્ર. અહીંયા તો મુખને ચંદ્રનું રૂપ જ આપી દીધું છે. એકમાં સરખામણી છે તો બીજામાં બંનેને એક જ બનાવી દીધા છે. જોયું કેટલો ફરક છે? ચાલો સરખામણીની દુનિયામાંથી બહાર આવીએ અને હવે શબ્દોના સંગીતની વાત કરીએ. આ અલંકાર સરખામણી પર નહીં પણ શબ્દોના અવાજ પર આધાર રાખે છે. આ છે અનુપ્રાસ અલંકાર. આમાં શું હોય? એક જ અક્ષર કે અવાજ વાક્યમાં વારંવાર આવે, જેનાથી એક મસ્ત મજાનો લય, એક સંગીત જેવું બને છે, જેને આપણે અંગ્રેજીમાં એલિટ્રેશન કહીએ છીએ ને, બસ એ જ. આ ઉદાહરણો સાંભળો એટલે તરત સમજાઈ જશે. પહેલું જુઓ, કાળી કોયલ કાચના કંઠે ગાય છે. ક અવાજનું પુનરાવર્તન સાંભળ્યું. અને બીજું, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. આમાં મ અવાજનો કેવો સુંદર પ્રયોગ થયો છે. આ જ છે અનુપ્રાસનો જાદુ. ચાલો હવે થોડી પ્રેક્ટિસ થઈ જાય. જોઈએ કે આપણે આ કોડ્સને કેટલા સારી રીતે ઉકેલી શકીએ છીએ. અને હા, બોર્ડની પરીક્ષામાં તો આ બહુ જ કામ લાગશે. તો પહેલો સવાલ. પંક્તિ છે, અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. જરા ધ્યાનથી વાંચો. શું કોઈ એવો શબ્દ દેખાય છે જે આપણને ઇશારો કરી રહ્યો હોય? અહીંયા કેવી સરખામણી થઈ રહી છે? જવાબ છે ઉપમા. જો તમે સરખા શબ્દ પકડી લીધો હોય તો બિલકુલ સાચું. આ શબ્દનો અર્થ જ થાય છે જેવા કે સમાન, જે સીધું બતાવે છે કે અહીં ઉપમા અલંકાર છે. ઓકે, હવે બીજો સવાલ. બપોર એક શિકારી કૂતરું છે. હવે આમાં વિચારો. અહીંયા જેવું કે સરખું એવા કોઈ શબ્દો તો છે જ નહીં. તો આ શું હોઈ શકે? અને આનો સાચો જવાબ છે રૂપક. અહીંયા એમ નથી કહ્યું કે બપોર શિકારી કૂતરા જેવી છે. અહીં તો સીધું જ કહી દીધું છે કે બપોર એ જ શિકારી કૂતરું છે. બંનેને એક કરી દીધા છે. એટલે આ બન્યો રૂપક અલંકાર. તો ચાલો આપણે આજે જે પણ શીખ્યા એને ફટાફટ યાદ કરી લઈએ. ઉપમા એટલે સરખામણી, જેમાં જેવો, સરખું જેવા શબ્દો હોય. રૂપક એટલે એકરૂપતા, જ્યાં એક વસ્તુ બીજી બની જાય. અને અનુપ્રાસ એટલે કે શબ્દોનું સંગીત, જેમાં એક જ અક્ષર વારંવાર આવે. તો આ બધું જાણવું કેમ જરૂરી છે? કારણ કે એકવાર તમે આ કોડ્સને સમજી લો, પછી જે કવિતા તમને કદાચ અઘરી લાગતી હોય એ જ પરીક્ષામાં માર્ક્સ મેળવવા માટે એકદમ સહેલી બની જશે. તો હવે જ્યારે પણ તમે કોઈ કવિતા વાંચશો ત્યારે તમને એમાં ફક્ત શબ્દો નહીં પણ કવિએ છુપાવેલા આ સુંદર ઘરેણાં પણ દેખાશે. તો હવે તમે કવિતામાં કયા આભૂષણો શોધશો?